દિવસ શ્રીજી મહારાજ ગામ સિલોયા મધ્યે સુરાકાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોળી ચીટની ડગલી પહેરી હતી ને તથા રૂનો ભરેલો ધોળો સુવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ ફેટો અને પાગમાં ફરક હો મહારાજ, પાગ તૈયાર હોય એવી રીતે પહેરે. ફેટું બાંધે એટલે પોતે આમ લઈને કરતા વરરાજાને પહેરે ને એ ફેટો કે પાગ કાઠીઓ પહેરતા એવી પહેરતા. ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો ને તથા ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? તેને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. આ તો આપણું મન ધાર્યું ન છે તો ભગવાનનો ત્યાગ કરે. મહાત્મા ક્યાં આવ્યું? પેલા હું બહુ જાતો મંદિરે, જે આજકાલ બરાબર એવા કે છે નથી આવવાનું. તો ઘરે જ જાવ તો ઘર આગું છે એટલે હવે નથી જવું. આજ કરે ગમે તેટલું આગું હોય જાય છે, પોતી જ જાય. ઊંડું થઈ જાય 2 વાગ્યા હોય રાતના તો ઘરે ભેગા થઈ જાય. ઘણા 2,000 માં 500-500 માં લીધી હતી જગ્યા. સાવા પીધી 4,000 રૂપિયા ભાડા થઈ ગયા. 6-7 લાખ આવ્યા. બુકીને બધા બોરી બોલી વ્યા ગયા. આજકાલ બરાબર ગયા નિરાશ શાંતિ ગયા. નોમ આવે તે ઉપકાર કરતા સ્વામિનારાયણ પડે. ભગવાનને અર્થે શું કર્યું છે કાંઈ એમ તો વિચારવું છે ને કે ભાઈ અહીં આપણે કઈ દીધું નથી ત્યાં 7 લાખ લઈને જાય છે, સ્વામિનારાયણ લઈને જાય છે. હું તો લઈ ગયા ભગવાન. બધું ત્યાગ કરીને આવ્યા અને મહિના ભેગું કરવા ઉગડી લોકો બધા વડતાલ ખૂબ થઈ ગયા ત્યાં સુધી પૈસા ભેગા કર્યા. ભગવાન જ લઈ ગયા. મહિનો શું સમજ્યું છે? ચરણારવિંદ હરિભક્તના ખોવાઈ ગયા બેગ પર અને સાધુએ લઈ લીધા. ભલે મહારાજના ચરણારવિંદ હતા, જેના ચરણારવિંદ હતા એનું તેને મહિમા જાણ્યો જ નહીં ને કે આને ચોરી નથી ગમતી. ભક્તિચિંતામણી વાંચતો તો ભુજ મંદિરમાં એક અંદર 100 રૂપિયા નોટ એંધાણ રાખી બંધ કરી પડી ગઈ, લઈ લીધી. હું બીજો પાછો આવ્યો કે અહીંયા રાખી તમે જોઈ હતી નહીં. હું 8 આના રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા મજૂરી કરીને 100 રૂપિયા કઈ કરવા આવ્યો છે તો ચર્યું એમાં 100 રૂપિયા નોટ રાખ્યા. ચાંદો કરો તો લેનારાને એમ નથી ભક્તિચિંતામણી જેવું મહાન ગ્રંથ નિષ્કાળ સ્વામીએ કર્યો છે એમાંથી આ પડી છે તો પ્રશ્ન પૂછી દીધો લઈ ગયો. આ મહિમા ક્યાં? આ બધા ભગત ચાંદલું ભૂસાય જ નહીં. તિલક ઉર્ધપણ તિલક 11 બરોબર નિયમિત ચોર આળા. થાકી રહી આ બેસવું પડે. શું કરીએ? કેમ એમ બેસો? પણ લગભગ એવા છે શું કરીએ?
આ તકલીફ. ભગવાનનો મહિમા મહારાજ કે શું ન થાય ભગવાન ભાન મૂકી દેવું જોઈએ. ભગવાનના ભક્તને નથી ઓળખ્યા ત્યાં સુધી ભગવાનને ક્યાંથી ઓળખાશે? આ તો મનુષ્ય રૂપે છે, આર પાર જુઓ. એને ન ઓળખે ભગવાનને ઓળખવાની ક્યાં વાત છે? કદાચ ભગવાન મનુષ્યદેહ મેળવે ત્યાં ઓળખી કેમ છે કે માણસ જેવા દેખાય. શું કરે તો આવું બધું થાય? મહાત્મ્ય સમજવું જોઈએ ભગવાન શું છે. માણસ જેવા દેખાય છે પણ માણસ નથી, તો આપણા ઉપર દયા કરીને મનુષ્યદેહ દોરે છે. ડિવિનિટી પર્સોનિફાઈડ છે, લાઈફ પર્સોનિફાઈડ ડિવિનિટી. દુર્વાસા ક્રોધી હતા, કાયમ ક્રોધમાં ન રહેતા. ક્રોધ આવે ત્યાં ખબર પડે કે આ દુર્વાસા છે. એ તો મનુષ્ય જેવા જ હતા. એ ક્રોધ કરીને જે બોલવા માંડે થવા માંડે ત્યાં ખબર પડે કે આ તો દુર્વાસા લાગે છે. એમ શ્રીજી મહારાજ મનુષ્ય જેવા લાગતા હતા. શું કર્યું તો ભગવાન લાગ્યા એ ખબર નથી. અમે તો નામ તો લીધા કર નામ લેવા પણ પાઠમાં નામ જ લીધે રાજુ કાકો લીધા કર. મહાત્મા જાણ્યા વિનાની ભક્તિ નકામી છે. મહાત્મા જ્ઞાન ભક્તિ પ્રમાણ કરવું જાણવું જોઈએ. જેને તેને ભજવા મંડી જશે. ગંગા ગયા ગંગાધર, જમના ગયા જમનાધર, આ નામ બદલી નાખે. જ્યાં ગયા એ થોડા ધૂળી કર્યા કરતા. સ્થિર બુદ્ધિ નથી એને ભગવાનનો મહિમા સમજાય છે. સ્થિર બુદ્ધિ કરવા માટે એના શાસ્ત્ર, એના સત્પુરુષો સમાજો આપણું મમત્વ કઈ ઓછું કરતા જવું તો એનું સમજાય. મહારાજ કે એની દેવ બુદ્ધિ હશે. ઉત્તાન સ્વામીનો મહિમા ન સમજી શકે સ્વામિનારાયણને ક્યારેય નથી. એની મોટાઈ જોઈ તો ખબર પડે બહુ આવા મોટા છે. એ સ્વામિનારાયણના શિષ્ય થઈને રહ્યા તો શું હશે? ખબર ન પડી જાય પણ એમ અનુમાન તો થાય ને કે મોટા બહુ છે. નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ, આવા વિદ્વાન, આવા પંડિત, એ જેની આજ્ઞામાં વર્તે છે તો આ શું હશે? અનુમાન તો થાય ને. અનુમાન થાય પછી નક્કી થાય. અમુક તો માણસ ગુસ્સામાં આવ્યો હોય તો અનુમાન કરી લે છે કે આ કંઈક ખીજાયેલો છે. એ અનુમાન કરીએ તો ભગવાનનું કયું ચરિત્ર જોઈને અનુમાન કરો છો કે નથી કરતા? આ ખબર નથી. કથા વાંચો ઠીક ભાઈ, આ તો કહું છું જાણવું હોય તો કયું સ્વરૂપ જોઈ લીધું ને નક્કી થઈ ગયું છે ને અનુમાને નથી કરતા અને હા પાડી દો છો સર્વોપરી છે. વેતરાય જાય 1 મિનિટમાં, કાંઈ નથી કરતા. બધા 4:30 પોણા 5 આવી જાય છે. 7 સુધી બેઠા હોય છે. ભડા કરી ચાલો શાક થેલી મૂકી દઉં, પતી ગઈ વાત. અનુમાન તો કરવું જોઈએ ને. મોડું આવ્યો તો અનુમાન કરી લીધું કે હશે કાંઈક ઓવર ટાઈમ હશે, કંઈક ચૂકી ગયો હશે, કંઈક લેવા ગયો હશે, શાકભાજી વાગભાજી જાંબુ લેવા ગયો હે અનુમાન કેમ રોજ લઈ આવે છે તો આજે લઈ આવ્યો. અનુમાન નથી સ્વામિનારાયણ માટે. ધ્યાન શેનું કરશું? ધ્યાનમાં અનુમાન જ છે. આંખ ઊંચા અને અનુમાન કરીને મહારાજની મૂર્તિ
જ્યાં સુધી સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી બધું અનુમાન જ છે, તો એ કરવું જરૂરી છે. પ્રત્યક્ષ થઈ જાય પછી અનુમાન શું? એક કોર પડ્યું નહીં. કાગળનો લખનારો આવી ગયો પછી કાગળની વાટ શું કામ જોઈ? મોહે મોહ મુલે મુલે મિલે નિજ પ્રીતમ, મોહે મોહ મિલે નિજ પ્રીતમ, કૃપતિ હાર કરે પતિયાસ. મોઢે મોઢ સ્વામિનારાયણ મળી ગયો પછી કાગળની વાત શું કામ જોઈ? લખવો શું કામ કાગળ? આ કાગળ લખવા એ બધા પ્રાર્થના એ બધા કાગળ લખવાના છે. પિતાંગ શ્રી મુંબઈથી લેક્ચર સેવક રમેશ સાક્ષાત તંદુરસ્ત જય સ્વામિનારાયણ વાંચ્યું. બાદ મહારાજને માલુમ છે, એને બધી માલુમ છે, તું એને ક્યાં લખવા ગયો? એમ હાલે? તો એને ઓળખા જ નથી. હજી પ્રાર્થના કરે છે, કેને કરીએ પ્રાર્થના? એ બરોબર છે, બીજાને કરતા આને કરે છે એટલો ફાયદો છે, બાકી એને પ્રાર્થના એ ન થઈ. પાતી તો તાકો લીખું જો બસે પરદેશ, તન में मन में तू ही तू ताको का भेजू संदेश. બારગામો એને કાગળ લખી. પિતાન શ્રી મુંબઈ શુભ સ્થાને શ્રી વડતાલ વિરાજમાન વૃક્ષ મહારાજ ઉર્ફ સ્વામિનારાયણ ઉર્ફ પ્રલાણ ઘનશ્યામ ઉર્ફ, આ બધું ઉર્ફ લખી નાખો. પણ જો વડતાલ જ જાણતા હો તો અહીં બેઠો છે કોણ છે? અહીં જ છે, તો પછી અહીં દઈ દે, હાથમાં દઈ દે, ઉભા છે એટલે છડી લઈને. મોહે મોહ મિલે નિજ પ્રીતમ, કુલપતિ હાર કરે પતિયાસ. કાગળની વાત શું કામ જોઈ અને લખવો એ શું કામ? પાતી તો તાકો લીખું જો બસે પરદેશ, તન में मन में तू ही तू ताको का भेजू संदेश. અને ભક્તિ મહારાજે ક્ષણ આગા ન લાગ્યું. ભક્તિ આવો હોય એ શું કરી શકે? ભગવાનનો મહિમા જાણ્યો હોય એના દ્રષ્ટાંત લગભગ 19 દીધા નામ હતા, તો કેટલાય ખાસ ખાસ જેને જીવ આપી જવાની તૈયારી. તો અત્યાર સુધી એકેય માયનોલાલ અત્યારે દેખાતો નથી. અવડો મોટો સત્સંગ ખીલો છે, ક્યાંય રાજુભાઈ નથી થતો, ક્યાંય પરોતભાઈ નથી થતું, ક્યાંય સોમલો ખાચર નથી થતું, ક્યાંય દાદો ખાચર દેખાતો નથી. દેખાય છે તો ઉપર નામ લખાવી દે છે, કાનજીભાઈ ખોપાળાવાળા તરફથી 35 લાખ રૂપિયા. ઓલાય આખું દરબારગઢ દઈ દીધો અને શ્રીજી મહારાજે આખું બ્રહ્માંડ દઈ દીધું, ક્યાંય કરતા સ્વામિનારાયણ લેતું નથી. આ મારી માલિકીનું છે એમ નહીં, માલિકી ધોરણે કાંઈ નહીં, લૂંટાયું છે બધું. તો એમ લાગે કે મારા ક્યાં કમાવા ગયા હતા? એ તો વન વિતરણ કરીને હાયલા ગયા હતા. એને જે કમાણી કરી છે એ કોઈએ નથી કરી. ભગવાનનો મહિમા જાણવાનો ભાર મહારાજે દેવા માટે આ વચનામું છે. ત્રીજું છે ને લોયાનું. હાલો. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસર વાળા રાજપૂત ગલુજી તથા ધર્મપુર વાળા કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ કે આગળ કેટલાય થઈ ગયા. પોતાના ઇષ્ટદેવ માટે આમ આમ કર્યું, કોઈ તરત મુકાયું, કોઈ માથું કપાયું, કોઈ ત્યાગ કર્યો, હરિશ્ચંદ્રે આમ કર્યું, એ બધા દીધા. આજ અમારા માટે કોણ છે? એટલે કે જગદીશ્વર વાળા કે હું કરું મારા પૈસા કુબામાં બાળી નાખો, ભરવા તૈયાર છો મારામાં? એટલે હા ખૂબ આપતું બધું પણ ઘાસ નાખ્યું. પછી આમાં ચકમકથી કરતા હોય ત્યારે કઈ બાકસ નથી. જે અંદરથી કહે ત્યાં ખરી જતું હોય તો અહીં લાવો, હું લગાડી દઉં.
બાળું બાળું શું કર્યા કરે, ઓલા બધા બીએ કે આ મહારાજ તો શું લીલા કરે અને બાળી નાખો ભગત સારો એમ બાળે સ્વામિનારાયણ કોઈ બળતાને ટાઢા કરી નાખે. ઉત્તાન સ્વામી આવ્યા, મહારાજ કેમ ઉભા રહી ગયા કે આની પરીક્ષા લઉં આમ જે ઉત્તાન સ્વામી કે શું કરો છો, બાળી નાખ્યું તરીકે થઈ ગયું કે ગલુજી બહાર આવો પરીક્ષા પાસ. But he was ready to do it. તથા ધર્મપુર વાળા કુશળ કુંવરબાઈ બહુ મોડું મહારાજનો સમાગમ થયું પરમ ચૈતન્યાનંદ સ્વામીને લઈને, જાણી લીધું ને પછી મહારાજને આગ્રહ કરીને બોલાવ્યા અને જોયા એ ભેગી ટાઢક થઈ અને રાજપાટ કીધું તમે કરો મારે નથી કર્યું. ફ્લેટ નહીં હો, આખું જે હતું બધું દશાંશ વિશાંશ નહીં, ટોટલ. પાવતી નથી સ્વામિનારાયણ કોઈથી પાવતી નથી, તે તો સંસ્થાથી છે વડતાલ ગાદીના અમદાવાદ. સ્વામિનારાયણ પાસે પાવતી છે જ નહીં. ભલું ચૂકે કોકવાર દેવા જાઉં કે તો મહારાજ પહોંચ ગયો ઝોન મારશે એટલે પાસે પાવતી છે જ નહીં, બોક્સ છે. મેં આગ્રહ કર્યો, 80 વર્ષની ઉંમર હતી મહારાજ મળ્યા ત્યારે. હવે મહારાજ ગયો અમારે શું કામ, તમને એવો ખપ હોય તો મૂર્તિ ધારી ગયો, હૃદયમાં ધાર મૂર્તિ. હું એનો અર્થ નથી કાયમ મને રાખવું હોય તો હૃદયમાં ધારો. પોતે ધાયલા ગયા 15મે દિવસે દેહ મૂકી દીધો કુસુમ. એટલે મહારાજ કે ભગવાનને અર્થે શું નથી, આવા હોય એના નામ લખાણા છે. વિઠ્ઠલજી ડરે બહુ કથા કરતો પણ હવે કેમ 20 વર્ષ દેખા અરે મરી ગયું હોય 20 વર્ષથી નથી દેખાતો તો તમે તપાસ કરી કે ના એ ખબર નથી પણ નહીં નથી આવતા હમણાં. અરે ગયો શ્રી પ્રથમ શ્રીધર્મ થઈ ગયું એનું, એના નામ ન લખાય આના લખાય. જેને સ્વામિનારાયણ માટે કર્યું છે એટલે સ્વામિનારાયણે પોતે નામ લીધા, કોકે નથી લીધા. કોઈ કોઠારી અને ભંડારી એને મંત્ર નથી લખ્યા નામ, કારણ કે મંત્ર તો આદિ એના લખી નાખી. આ સ્વામિનારાયણ પોતે લીધા છે કે મારા માટે થઈને જેને આ કર્યું છે એ આ છે. મેં ભલે બ્રહ્માંડ સર્જી નાખ્યા જીવ માટે થઈને પણ મારા માટે કરવા વાળા બહુ ઓછા છે. That is the reason behind how we love these devotees. અને ઉપાસક મહારાજને વધુ પ્રિય એટલે છે કે એ એના માટે કરે છે, આ જગત માટે કરે છે, આ મહારાજ માટે જ કરે છે. તથા પર્વતભાઈ કેવા ગજબ. પર્વતભાઈ સંકલ્પ કર્યો ત્યારે બધા 24 અવતાર કે છે કેવા હશે, અને વિચારવાનું હતું જ નહીં. એકવાર વિચાર કર્યો ભરતભાઈ કે 24 અવતારનો વિચાર કરે છે. સ્વામિનારાયણ મળી ગયા હોય આવા મોટા મુક્ત હોય ત્યાં બધા 24 શાસ્ત્રી હશે ત્યારે બેઠા હશે, પંખીઓ ડાળ પર બેઠા હતા, ઉભુવાળા હશે કોઈ ચીપી કેવા હશે. એ ભેગા લાઈનમાં આવી ગયા. આમ શાસ્ત્રમાં તેમ લખ્યું છે બધા અવતારો પર્વતભાઈ દર્શન દીધા, એ દર્શન કરવા આવ્યા હોય પર્વતભાઈ ને આવા મોટા મુક્તના. સ્વામિનારાયણ નું મુક્ત એટલે કેવું હોય કાકા, બ્રહ્માંડ ડોલાવી નાખે છતાં નરમ થઈને વર્તતા સમર્થ થકા ઝરણા કરી પર્વતભાઈ. એટલા બધા શક્તિશાળીને કોઈ દિવસ શક્તિનો ઉપયોગ ન કર્યો. સંકલ્પ કર્યો મહારાજ કે મુક્તાન સ્વામી તમારી સામર્થ્ય ખબર છે? ના મહારાજ. શું કામ? એની પોતાની સામર્થ્ય જાણવાની ઈચ્છા જ ન હોય મુક્તાનંદ. અલ્પ જેવો જીવ હોય, કાંઈ સાધન ન કર્યા હોય અને તમે સંકલ્પ કરો 10 તાવરણ ભેદીને મારા અક્ષરધામને પામે, એને કાંઈ કર્યું ન હોય તો આમાં ક્યાંક નંબર લાગી જાય કામ થઈ જાય આપણું. અરે મુક્તાનંદ જોઈએ તો થાય. આવા જ પર્વતભાઈ એને સંકલ્પ કર્યો. એકનો સંકલ્પ કર્યો એમ નહીં, કંઠ પ્રાણ દીકરો ભરવાની તૈયારી અને આ ગઢડે જતા
ગામની બાગોળ બહાર પહોંચી ગયા કોક આવ્યો સંદેશ તમારું છોકરું નાનું હતું દેહ મૂકી ગયું તો તમે વિધિ કરી લેજો હું તો મહારાજને મળવા જાઉં છું કેટલા આવી શકે આમાં તો કાંઈ અઘરું નથી ને સ્વરૂપભાઈ ડીડ નોટ ગો ધેર સીધા ગઢડા ગયા મહારાજ પાસે ગયા સાત દિવસ સુધી મહારાજ ગયા છોકરો મૃતભાઈ હતો દેહ મૂકી ગયો તમે ઘરે ન ગયા મહારાજ કે છાણાની અંદર કે અસંખ્ય જીવ મરે જન્મે શું જાવું તમારા દર્શનથી કેવો મહિમા જાણતા હોય તો આ થઈ શકે જેને ભગવાન ને ભગવાનના સંતનો મહિમા હોય ભગવાન કાજે આ કરી શકે તો આપણું કઈક થઈ ગયું હોય તો નથી જવાતું મંદિરે એટલે નામ પ્રમાણે ગુણ હતા પર્વત હતા સોલિડ મહારાજે ખાલી આ તો હજી એનું પુરુષોત્તમ થોડું પ્રગટ નતું કર્યું ત્યારે મહારાજ કીધું ભરતભાઈ આ સદાવ્રતમાં દાણા જોઈ છે કોકને ખવડાવવાના આખા ખેતરના બધાય દાણા 10 ગાડા ભરીને લઈ આવ્યો મહારાજે કીધું મહારાજ કે છોકરાઓ માટે કાંઈ ન રાખ બધું લઈ આવ્યો અરે કે કણબીરા ને કુકડાના છોકરા મહારાજ તો ઉકાળામાંથી વીણીને દાણા પેદા કરી લે અમે કરશું બીજું તમે તારા દિયો અરે પર્વતભાઈ તથા રાજભાઈ ઓહો એ 3 બેનું મહિલા એ શિલાવ્રતમાં લીધું મહારાજ કીધું લગ્ન કરી નાખો લગ્ન કરવા જ જોઈએ તો પછી ભગવાન ભોજો કરી લીધા લગ્ન મામે આમાં જ ઓલા કડાબડા કાઢીને એને વરને આપ્યો તું મારો ભાઈ લે બીજા ભગવાન ભેજા એટલો તો નહીં સ્પર્શ ન થવા દીધો છેલ્લા વર્ષમાં લીધું 5 મીટરની અંદર પુરુષ આવે તો એને અપવાસ પડે હવે એને કઈ વાત હતો પણ પાકું કરવા બીજાને સમજાવવા મુરજી બ્રહ્મચારી એકવાર કઈ કહેવા ગયા પાસે જઈને કહે ને બ્રહ્મચારીની છૂટ હતી દોષીવારે વાત કરવાની કારણ કે રોજ મહારાજને લગતું જ પૂછવાનું અને બીજું શું કામ હોય બ્રહ્મચારી શું થાળ કરવા છે કેમ કરવું છે કે ઘી લાવો કે છાશ લાવો કે માખણ લાવો એની સેવક હતી બાઈ કે બ્રહ્મચારી આગળ જો રાજભાઈ અંદર છે અપવાસ પડશે રેગીને એક અપવાસ પડે તો મને 2 પડે રાજભાઈ 2 કરે તો હું 4 કરું છું મને હું સમજાવ રાજભાઈ અંદરથી કહેલો બ્રહ્મચારીને કહેજો ઠાકોર જમાડે હું જમાડે તમારો બાકી દોરો અડી જાય ઉપવાસ કરો અને ત્યાં સુધી કે દેહ મૂકી દીધો અગ્નિ પ્રગટ ન થાય કારણ કે પુરુષ છે ગોપાલ સ્વામી હતા ગોપાલ સ્વામી કહે અગ્નિદેવને કહ્યો કે આ તો નશ્વર દેહ છે રાજભાઈનું તો મુક્ત થાય તો મહારાજની મૂર્તિમાં લઈ પામે હવે ચમકાર પ્રગટ કઈ સૂર્ય પ્રગતિ છે કે અગ્નિ પ્રગતિ આ બધી સામર્થ્ય તો આવી અને સ્વામિનારાયણની ઉપાસના અણિશુદ્ધ હતી ભેળસેળ નહીં તથા જીવુબાઈ એ શિવનું રૂપ દેખાડું ભાઈ બોલું ભડકું કે મૂક્યાવાને કોઈ કારણ જ છે મોટા મુખ અને મોટા મુખ હોવા છતાં બધું સહન કર્યું આ લોકો તથા લાડુ તારે થાય પણ ન તારે એનામાં રસ ન હોય શું કરે ઓલા અખંડાનંદ સ્વામીને લોહીખંડ પર બેસવું હતું તો પોતે વેલમાં હતા અંદર મખમલના ગાદલા નાખ્યા હતા ઉતરી ગયા હું પગે હાલી સંતને બેસાડવા સાધુ સ્વામિનારાયણ હતા તો મહિમા લાગ્યા
પોતે આવેલા ગઢપુર પાછા વેલમાં તો સાદું નીકળ્યા, કારણ કે બિચારા ઝાડા થઈ ગયા હતા બેસાડી. કઈ ઓર્ડિનરી નતા, સાવ ઓર્ડિનરી હતા. સ્વામિનારાયણની આરાધના કરીને, સ્તુતિ કરીને, ભક્તિ કરીને એક્સ્ટ્રા ઓર્ડિનરી થયા. આપણે વાતો કરતા હોય બધા અક્ષર મુક્ત હતા, કાંઈ અક્ષર મુક્ત નહીં. સ્વામિનારાયણની પ્રતિભા એવી હતી કે એનારે આપણે રહ્યા તો અક્ષર મુક્ત થઈ જાય. એ તેનો વિશેષ શું છે? પર્સનાલિટી એવી હતી મહારાજ. આ તો ટેબલ ખાતે જો નાનકડો કાઠી એમ ક્યાં જન્મ હતા, પ્રતિભાશાળી શું ક્વીન એલિઝાબેથ હતો કે આપણા બ્રિટનની રાણી છે, સામાન્ય અવળું ખોબા જેવડું ગઢડા, એમાં હતા 7 વર્ષના હતા ત્યારથી આવો ત્યાગ હતો. મારા તો મોડા મળ્યા. તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ. લાડુબાઈ બધા જાણીએ છીએ, બધાની માં લાડુબાઈ. જીવબાઈ નામ, કારણ કે જીવતા નતા એ બલગાતાના છોકરા, આમ તો નામ બીજું પણ જીવ કીધું અને લાડુ કીધું. બહુ મોટો હશે લાડુબાઈ. આવા નામ હતા ખાસ. તથા મોટા રામબાઈ જેતલપુર, જેતપુર. એટલે ઘરે સત્સંગ નહીં, એના ઓલા પામતાઓ જોશીની દીકરી જીવાભાઈ, જીવા જોશી પરણાવ્યા હતા જેતપુર. ઓલા બધા આળા કાંદા લસણ ગોળાને પાણીમાં નાખી દે અને બિચારા ઉપવાસ પડે, થાકી ગઈ. મારા દર્શન લીધા કે તું કપડા ધોવા આવે છે સમજે આવજે. ભાદર નદીમાં પૂર હતું, પડજે તો હું લઈ લઈશ. ભરપૂરમાં પડ્યા. મહારાજે રક્ષા કરીને છેક ગઢડા પહોંચાડ્યા. ત્યાંથી ત્યાં જ રહ્યા. તથા દાદો ખાચર. શું વાત થઈ, એને લઈને આપની કેળો આવે છે, બાકી કઈ જાણો તો ન જાણો. પ્રોમિસ દાદા ખાચર. એમ તો ઘણીએ મહારાજ તમારા ભક્તોના ગુના સામે જોતા નહીં, કારણ કે જાણતા હતા ગુનેગાર જ છે બધા. ગુના સામે જોતા નહીં, તેડી જાજો કામ. આપણે ક્યાં જવાની જરૂર નથી, પોતે તેડવા આવે. હોસ્ટ કમ્સ હિયર. એટલે જેટલો આભાર શ્રીજી મહારાજનો માનીએ એથી વિશેષ દાદા ખાચરનો માનવો જોઈએ. કારણ કે એને ગમે તેમ કરીને, અપમાન સહન કરીને, કડક નિયમ પાડીને, વર્તમાન પાડીને, સંતોની સેવા કરીને મહારાજને બાંધી રાખ્યા ગઢડા. અને હાથ ઘરનું માગ્યું, મહારાજ કે આ કોક તને ઉતરી આપે છે, કોક આ આપે છે, કોક પૈસા આપે છે, પોંખે છે. હું શું આપું દાદા? હું તો ખપિયાથી આવ્યું છું, મારા પાસે શું છે? હું શું આપું? મહારાજ તમારા ભક્તોના ગુના સામુ જોતા આવતો. આ હાથ ઘરનું કર્યું મહારાજે, એમાં ફાટી ગયા છે બધા, કાંઈ કરતા નથી. કંઠી પહેરી લીધું, તિલક કરી લીધું, વાત પતી ગઈ. આવે છે હજી, કારણ કે ઓલાનું હાથ ઘરનું કર્યું અને તે પાછું ન લીધું. એમાં જો દાદા ખાચર કીધું કે ચાંદલાની પ્રથા ચાલુ નથી, તો આ પ્રખ્યાત આપણે, પણ આ ચાલુ છે પ્રથા, આપણે તો ભરે નહીં. પ્રથા ચાલુ છે જી. હે દાસભાઈ, લખવું પડે હવે, ચાંદલાની પ્રથા ચાલુ છે. હમણાં 10-20 વર્ષથી નીકળું છું બહુ કંકોત્રા રીતે લખવું હોય, ચાંદલાની પ્રથા ચાલુ નથી. હું 25 વર્ષથી દેતો આવ્યો છે.
દાદા ખાતર પ્રથા ચાલુ રાખી મારા ભક્તોના ગુના થવું જોતા નથી. કેવી જાતિ આવે છે. આપણા કોઈ કર્મ નથી, ખેડૂ આવી ગયો, ઓલાને દીધું વચન એટલે આવે. આવો દાદા ખાતરનો મહિમા લીધો હોય, થેન્કફુલ થયા હોય, શું ન કરે મહાત્મ જ્ઞાન. દાદા ખાતરનું મહાત્મ્ય પહેલા જાણવું જોઈએ. મુક્તાનંદ સ્વામીનું મહારાજ કરતા મોટું મહાત્મ્ય એ છે કે એને રોકી રાખ્યા લોજમાં. આ તો હાયલા જ આગળ, જ્યાં જ્યાં ત્યાં ભગવાન તેને પૂજા તેને થાય. તમે પણ તોડવાના છે, એટલે કઈ સ્વયં રેકન કરવાના, એને કઈ સુદર્શન ચક્ર લાવવાના, એને કોઈ કંસને મારવાનો હતો, એને બધાને ઉગારવાના હતા. એ તો જ્યાં જ્યાં ત્યાં ભગવાન થાય. તથા માચો ભક્ત માર્ગી પંથના હતા. માર્ગીમાં તો સ્ત્રીનું દાને દઈ ગયા. જસવલ તોરણ માર્ગી શું આપું, તારી પત્ની આપો. મહેમાન એટલું બધું માનું બહુ દઈ દીધું. ભેડીસાળો બહુ હોય છતાંય નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. વાંચો અમદાવાદમાં 84 કરી મહારાજ ત્યારે મંચ ઉપર ચડીને બોલ્યા હતા કે હા વાંચો ખાતા. એવા કર્મ હતા પૂર્વના કે 100 જન્મે ચોખા ન થાય. અમારી આજ્ઞામાં રહ્યા એટલે આજ એને લઈને આખો ઝાલાવાડ દેશ સાધુ થઈ ગયા. પછી ત્યારે ને વાંચો ખાતા પછી સાધુ થયા. ચિંતા નથી. કાકા વસ્તા કાકા ખાતરે નિયમ લીધા હતા કે પરણી સ્ત્રી હવે બધી મા બેન, પછી ઘરવાળું મરી ગયું, 6-12 મહિને પછી બીજી વાર લગ્ન કર્યા હતા. તલવાર લઈને મારવા ગયું. કયા બ્રહ્માંડ માંથી લઈ આવ્યો? નવી જન્મી ગયા. તો મહારાજ પાસે ઘટના કે મહારાજ મારો કાકો વિપરો છે, મારી નાખશે. પછી મહારાજ કહે એ તો ગ્રસ્ત છે કે એને એવી ટેવ ચાલે. તમને તો અમારે ત્યાગી કરવા છે એટલે તમને આવા રાખ્યા છે. ત્યાગી કરવા તો મારા વસ્તારે કઈ લેવા દે. મારે મગાવું ઘેરું ત્યાં ને ત્યાં ભગવું પહેરી લીધું. કઈ નામ લખાય માચા ખાતે. આપણે ઘણાને પૂછીને કરવું પડે. જરા પેલા તપાસ કરી લઉં, જરા કન્સલ્ટ કરી લઉં. ચિંતાનંદ કેમ બીજું રાખવું છે? હા બધા વર્ણી જતા ને. આ માચો યાદ રહેતું હોય ઘણું, નામમાં ન પડતા પાછા. ચિંતાનંદ કહી દેતો કે આ બધું માચો યાદ રહેશે ને. વાહ, એક વાર રોજ માચા ભગત નો યાદ કરો તોય મોક્ષ થઈ જાય. એવા જબરા હતા. આખો સુરત ઝાલાવાડ એને સત્સંગ કર્યો. વ્યવહાર કુશળ નહીં જરાય. જાતા હતા મહારાજના દર્શને. ખેતર વાવ્યું હતું 500 વીઘા રૂ. ગયા એટલે ક્યાં જાવ છો દર્શને? હવે ક્યાં કપાસ વાવ્યો છે ને બધી વાત સાચી. પેરી નાખ્યું, કાઢી નાખ્યું છે. આમાં ધ્યાન રહેશે તો મહારાજની મૂર્તિ નહીં યાદ આવે. તો હોશિયાર કે ભલે તમે જતા હતા પણ ભેડી શું તમને કે આ યાદ જ નથી રાખવું. આ રૂ નથી એરું છે એનું યાદ આવે. 500 વીઘાનો કપાસ ભેળી નાખ્યો. મહારાજ પાસે ગયા. હવે આવું પછી ક્યારેય નથી બન્યું એટલે એનું નામ હજી સુધી બોલાય છે. એટલા દશાંશી વાત નહીં જોઈએ જ નહીં. અરે તથા મૂળજી બ્રહ્મચારી. ક્યાં વાત હે. મૂળજી બ્રહ્મચારી શું કેવું? આપણે એના વિશે બોલવા લાયક નથી. એટલા વિકારથી ભરેલા છે. નાનપણથી નૈષ્ઠિક હતા. પછી આવું ભરાઈ જાય. ગુણ ગાય ચોપડી ભરાઈ જાય.
પૂજી બ્રહ્મચારી સહેજાનંદ ને મૂળાનંદ મહારાજ બધાને જોડી બાંધતા હતા. નિત્યાનંદ, ગોપાળાનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ જોડી બાંધતા હતા. પૂછતું કીધું મહારાજ પૂજી બ્રહ્મચારીની જોડ કઈ છે? એની જોડ તો અનાદિની છે, મૂળાનંદ ને સહેજાનંદ. That great was the personality. વધી લે મહારાજ ભાવનું ચાલી જમવા ચડી જાય. બીજા કોઈ વાત કરીને આંખું કાઢે. સ્વામિનારાયણ સ્વાય એમાં રસ નહીં. મહારાજ એક વાર કે મહારાજ બ્રહ્મચારી પ્રેમ સખીને થાળ દેજો ને આ દઈશ. પ્રેમાન સ્વામી બિચારા નાનકડા ઉંમરના બેઠા રહ્યા. થાળ જો દઈશ એને કીધું ને તમે જમી લો ને પેલા આ બધા દેવાના જ છે ને થાળ. એને ચિત્ત એમાં વૃત્તિ હતી. દે શું કે રામ આંખ કાઢે. ભારત સિવાય ક્યાંય હેત નહીં. ખભે બેસાડી દે. કર છોડે મહારાજ તોય કાંઈ નહીં. ઘણું ચીકણું ખાવું કે ન થાય. 6 મહિના કાઢી નાખે. જોડા પહેરે હેરામ છે. મારી 7 પેઢીમાં કોઈ પહેરો ચોરામ. હવે એ તો બ્રહ્મચારી હતા. મહારાજ કાને ખબર છે 7 પેઢી એની થવાની. ખાલી કોઈક બિચારો ચોપડતો હતો. ત્યારે જેમ પાલિશ કર્યો હતો ને ત્યારે તેલ ચોપડાતું. ખાઈ જોડા હોય ને ચામડું પૂરું કરો. પોતે જો ઓલો ભગત હતો બિચારો મહિમા સુધી લાવ બ્રહ્મચારી તમારે પરાણે ચોપડા મંડી ગયો નીકળે. આ વેટાણે જ પ્રગટ થાય મહારાજ. ત્યાં નીકળ્યા કે શું કરસ? બોલા ઓલું તો બોલ્યું નહીં કઈ. બ્રહ્મચારી તારા લાગે છે મારા મહારાજ મેં ના પાડી તો કોઈ ચોપડવા મંડી ગયો. મહારાજ કે આજથી જોડા પહેરી હરામ થાય. હું નહીં મને 7 પેઢી જોડા પહેરવા મૂકી દીધા. બૂટ પહેરવા દબાણથી ગઢડા સુધી ઉઘાડા પગે માથે 6 મણનો ટોપલો કેરીનો ઉઘાડા પગે ગયા. અને ગયા અને મહારાજને નારાયણ કીધા સામું જોયું નહીં. આ તો પરીક્ષા નથી લેતા એટલે અનંત કોટી બ્રહ્માંડના રાજા કાંડે સુધલ માથે બોલતા નથી એટલે એ બોલ છે તેથી દાંત ખાતા થઈ જાય છે. બોલો જય સ્વામિનારાયણ કે સામું જ ન જોયું. એવું પરીક્ષા લીધી હોય એમાં પાસ થઈ ગયા હોય એના ઉપર એક થાય ને એના નામ લખે. તથા ભુજવાડા લાઠીબાઈ ને માતાજી આખું 12 મહિને 10 સૌથી ઘઉં આવતા એમ મઠ. એમાં ક્યાંક ઘઉં ને અમને એમ કે વ્યવહાર હલાવતા. અખંડ મૂર્તિ મહારાજ દેખતા. અને માતાજી જાણી હતા. મહારાજ પાસે આવી ગયા પણ ત્યાં બધું પાછળ લશ્કર પડે ને કઈ ખબર પડી જાય એટલે મહારાજ ખુદ મોકલી દીધા. એ કીધું કે આનો નિર્વાહ કરજો. એમ સંકલ્પ ન કરું કે 12 મને 12 મહિને આવે છે પછી આનું ખેલ પૂરું કરવું. કાયસ થતા. અને જયારે મહારાજ ત્યાંનું ધ્યાન રાખતા પછી દેહ પડવાનો વારો આવ્યો એટલે કે હવે તો મારો દેહ પડી જશે. તો માતાજી કે મને તમને સાચવવા માટે રાખ્યું. હું એટલી શું કરીશ? પેલા મને ધામમાં મોકલી તૈયાર. 2 જણા એક ચિતામાં બેડા. ખબર જ તમે ખબર રાખી દીધું. થોડું મોટું કુટુંબ તમારું ટીચર ઘરે અવાજ ખબર નહીં ખબર. એક ચિતામાં 2 ચોકોલી બેસાડા માતાજી. સ્વામિનારાયણ સ્વામી એને 2 મોકલે. પતંગ લાઠીબાઈ લેડીઝ જ ઉપાડ્યા. એક ચિતામાં 2 દેહ રાખીને એમને સંસ્કાર કર્યા ભુજમાં. ચાલો હવે ચાલે.
સ્વામી મહારાજની જય. શ્રીપતમ શ્રીધરમ સર્વ ધર્મ ચરવ્યો યજ્ઞાની મોટા ધામ રચાર્યા ભંડુરે બે દેશગાદી અંતરે ધ્યાન થયા વિના હરિકન શ્રી સહયાન સ્વયં મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. તથા ભુજવાડા લાધીભાઈ અને માતાજી તથા મુક્તાનંદ સ્વામી કેટલી વાર સાહેબ આપણું મમ્મી છે એટલે કયું બધા સાહેબ તો આ પૂર્વાબેનને જાય છે ને એને ખબર નહીં મારા છોકરાથી આ ન જાણે તો કેવું લાગે અમને બધાને કામ લાગશે પણ આ તો બોલાઈ ગયું આજે બધું કઈ નહીં તમને તો બીજા વાંચવા તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાદ દેશનો આહિર પટેલ સામત એને અપમાન કર્યું દીકરાને વહુને તેડવા ગયો આ લોકો જોતી લેતીમાં કંઈક ફરક પડી ગયો છે તારા દીકરાને જ ખપ નથી તારે જોતી હોય લઈ જાય આવું મને સ્વામિનારાયણ ભગત નથી કૃષ્ણ કર્યું આવું તથા ગામ માનકુવાના મોજી તથા કૃષ્ણજી એટલે મહારાજને સદા સન્મુખ સમજે મહારાજની આજ્ઞા એનું પોતાનું મેળે સાધુ થઈને આવ્યા કાઢી મૂક્યા મહારાજે કોઈ કેમ નથી તમે સાધુ ધ્યાન કાઢી મૂક્યું ગમે ત્યાં પેડા રહેતા કીર્તન બોલતા મહારાજ કાઢી મૂકતા પણ વિચારતા નહીં બોલાય રાઘવાનંદ બીજા નામ કનેક નાના અમદાવાદ મંદિરના મંત કર્યા તથા વાળાદ દેશ માનકુવાનો સત્સંગ અજાણ અભિવાપાનું સાસરું માનકુવા ત્યાં પરિણત પાતા બધા પ્રસાદજી ગયા માથું પડ્યું કાંઈ અજર ને પછી માત્ર સ્વામી તો જેમા વગર આચાર્ય મારા જેમા વગર નીકળી ગયા બીજે ગામ ગયા કે ભાઈ મારે ખાવા કાંઈ તો હરિભક્તના ઘર નથી થયું તો માનકું એટલે આવ્યો હતું એ ગામમાં મારે અનાજ નતો માનનો કૂવો પપ્પાએ ઘણી વાર પડાય મહેમાન તથા વાળાદ દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત આમાંથી ના પડે મહેરાજ પોતે મરાઠ ઇત્યાદિ છે સત્સંગી તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા અને વળી એમ કહ્યું જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી જે અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો.
ને શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજ નગરથી કહી મોકલ્યું, જે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાદ પીડીને પણ રહેવું પડશે. બધા જડ બુદ્ધિના છે, થાંભલા જેવા છે, એના હારે રહેવું પડશે. સ્વામીની આજ્ઞામાં રહેલા આવા છે. મોક્ષ ન હોય કોઈ તમારે એનો મોક્ષ કરવાનો યાદ રાખજો. શ્લોકમાં ગયા પોતે જ બધી લીલા કરી દે તો કેમ ન માને? મોક્ષ કરવું સૌથી અઘરું દાન છેલ્લા છે, દેહથી થાય. મોક્ષનું કહેવાનો કરીને કેવી સમજણ હોય તો થાય, કેવી સામર્થ્ય તો થાય. આપણે ભગવાનની ભક્તિ કરાવી શકીએ, મોક્ષ ન કરી શકીએ. પ્રાર્થના કરી મોક્ષ કરવું. કોઈને સમજવું નહીં. હોશિયાર ઘણા મળે, મુમુક્ષુ ઓછા મળે. મુમુક્ષુ તો આ પ્રગટ થયું એ દુર્લભ છે. કેટલા મોક્ષ છે આ લોકના સુખને એક નથી જે લખી છે. આ લોક છે મોક્ષ કરવો છે એ પછી હમણાં એનું સુધારો. આજે એની માયા છે ને ભગવાનની, આ લોક એકદમ વાલો લાગવા માંડે છે. એમાંથી તોડાવી ભગવાનને મોટા મુક્ત જ કરી શકે. એનામાં એવી સામર્થ્ય સંકલ્પ કરે તો થઈ જાય. મધુવી જાત પુજાત પુરુષોત્તમ સ્વરૂપી મહારાજ નિવૃત્તિ લેતા શીખ્યું. નિવૃત્તિ એ જ મોટી પ્રવૃત્તિ છે. કોઈ પણ કાર્યનો આદર કરીએ ત્યારે એનું પરિણામ ખ્યાલ હોય તો એટલી બધી ગમત ન થાય. ગાડી થઈ જાય, સવારે ચા સારી થઈ જાય, ગાડી ચા બહુ સારી થઈ ગાડી મને બહુ ખાઈ ચા પી પોતે કરી દે. નવાઈ લાગ્યા કરે શું જોઈએ. ખબર છે હમણાં સાંજના પાછી પીવાની તો 5-6 વાર. નાની વાતમાં કેવો આનંદ આવ્યો. બહુ જબરજસ્ત આનંદદાયક ચીજ છે, એમાં લક્ષ થાય જ નહીં. તું થાય કરે પછી ભગવાન આ કોઈને પ્રગટ થતી નથી. એવાને થાંભલાને બસ ભરેને રહેવું પડે. થાંભલાને બસ ભરવા એટલે કાનજી ભગત જેમ નહીં સુતરી દીધા મહારાજ. થાંભલાને બસ ભરવા બધા થાંભલા જ છે. ભક્ત છે છતાં થાંભલા છે. અભક્તિ તો ક્યાં વાત કરે. એના સ્વરૂપનું જ્ઞાન જેમ જેમ થતું જાય એમ થાંભલા મળતા જાય. એ ચૈતન્ય છે એ પ્રગટ થાય.
પોતાને દેહરૂપ માને છે એ સાંભળો જ છે. જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું. ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર છોડી નથી. ત્યારે બાત લીધી મહારાજે હજી છોડી નથી. જ્યાં જ્યાં મોક્ષ થાય છે એ મહારાજ જ કરે છે. કોક મારફત કરે, ભાઈ એવા મોટા મોક્ષની મારફત, એ મહારાજ જ કરે. અલ્ટિમેટ તો એના હાથમાં છે. જે અવતાર રૂપે દર્શન દે એ પોતાના મુખ મારફત મોક્ષ ન કરે. મારે નહીં. એક જગ્યાએ રહ્યા થતા બધે દેખાવાનું જેનું સામર્થ્ય છે એનો અર્થ જ એ છે કે અનંત દ્વારા એ કામ કરે. દેખાય. ત્યાર પછી તેમણે કહ્યું છે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો અને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ. અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયાની વાત કરી. બંધિયા ગામના હતા ડોસાભાઈ. મહારાજના દર્શન ગયા 4-5 જણા રખી. આમ તો સત્સંગી નહીં પણ જોવા ગયા ક્યાં ભગવાન કે છે હાલો જાય બગડાઈ ગયા. ગોળના પીલા વેચવા ગયા હતા. બહુ પોતાનું કામ કરવા. મહારાજે પૂછ્યા વર્તમાન ધરાવો છે કે ના? મહારાજ વર્તમાન ધરાવવાનો તો વિચાર નથી, પણ હવે આવ્યા છે કે શું દર્શને આવ્યા. મહારાજ કે દોસોભાઈ સુખી છે ને? દોસોભાઈ સુખી છે મહારાજ. મહારાજ કે તો કથન માત્ર માટે વ્યવહારમાં છે, બાકી તો મહારાજ એમને તો ગળા સુધી છે વ્યવહારમાં, એ તો ચોકલી સુધી છે. નામનું માપું રાખ્યું છે. મેં કીધું હાલો એટલે કે મારે કામ ખોટું થાય. તમારી આજ્ઞા છે એટલે વ્યવહાર મારી આપશે. બાકી અમે કઈ સાધુ થઈ જાય એમ મહારાજ એ સાધુ થતો હશે. મહારાજ કે તમે એ આવે તો તમે કરશો. ભગુજી મોકલા. સંધ્યાજીને ભગુજી બોલાવ્યા. હલો મહારાજ બરકે અવાજ કીધું એટલે હાથમાં તરાજો હતા એ મૂકીને સીધા આવેલા હતા. કેવાય ન ગયા કરે. પૂછી ગયા સીધા. માપા વાળો તો કે કેટલી ધાર થઈ? એટલે કે 27 આ છેલ્લા શબ્દ. 5-5 સેકન્ડ કરે. 8 × 40 થાય. મણ પૂરો થાય. 27 તોલી હતી. 28 તોલવા જતા હતા. અવાજ તો મૂકીને આવ્યા. અહીં બધા દર્શન કરવા આવે છે. કામ હોય છે દર્શન જ કરતા નિરાશ જાય. એટલો ફરક. પછી આવ્યા એટલે મહારાજ જાઓ પાછા. ઘરનું મનુષ્ય ઘરમાં હોય ત્યાં તમારે બહાર રહેવું. તમે અંદર ત્યાં એને બહાર રહેવું. કોઈ કારણોસર કામ પ્રસંગે તમે બે ભેગા જાઓ તો એક ઉપવાસ કરો. આવું જિંદગીભર પાડ્યું તો વાણીઓ કહેવાય. આ બધા એવી જગ્યાએ સ્વામિનારાયણ પ્રતાપે કર્યું. આ લોકો બધી વાતો કરે કે પૂર્વના સંસ્કાર શું પૂર્વના સંસ્કાર. મહારાજનું મહિમા કહેતા આવડતો નથી. પૂર્વના સંસ્કાર પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયાની વાત કરી.
અને વળી જેને ભગવાનનો અને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે, એમ કહીને રાણા રાજગરની વાત તો કેમ વર્તન નથી વર્તું? એ બધા કેમ વગર અવતારનો ગ્રોહ થઈ જશે, આમ કહેવાય નહીં, આમ પલાય નહીં. ક્યાં સ્વામિનારાયણ મળ્યા છે? અધિકાર થઈ જવું જગતના માન અપમાન, બીકના મારા તરફ પાડી ગયા છે. આમ નહીં કરીએ તો હેરાન થાય. બધું આઈનું આઈ છે બોલવા વાળા હાવ નતા, અહીં કાંઈ નથી. દુઃખ શું કાઢવું પડે આપણે ક્યાંક મહારાજને પહોંચવા છે. ના તને માયાના બંધનથી ખાવાય આવું કરે છે, પહોંચવા શું એ પહોંચવાય? તને સુખ થાય કે દુઃખ થાય એ શું કામ પહોંચવાય? આ બધા મને રસ જ નથી. આ બધું માયાનું. એ જાણે છે કે ખોટું છે. જ્યાં સુધી ખોટું ન થાય ત્યાં સુધી ઓલું કારણ દેહ પડે નહીં. કારણ દેહ છે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એટલે ઉત્પત્તિ કરી એ ખોટી કરી જાય. મોક્ષ એટલે કરે છે, જાણે છે કે આમાં ખોટું કરી નાખ્યું એ પછી બિચારાનું બધું કેટલું એટલે કરે છે. ઉપકાર નથી કરતા કાંઈ. હા, જેનામાં સમજણ ન હોય એનો કરી નાખે, એના ઉપર ઉપકાર કરો. ક્યાં જાય? મોક્ષ ન કરે તો શું કરવા આવ્યા છે? બીજું શું કરવું તમારે એ કહો. ચાલો ના જ કરવું છે તો પછી એ બરોબર છે. શું લાગે ઓબ્લિગેટરી છે. જેમ ભક્તની ફરજ છે ભગવાનને ભજવા, ભગવાનની ફરજ છે મોક્ષ કરવા. એ કોઈ જે ફરજ નથી છૂટતા. ભક્તો તૂટી જાય. કારણ કે વચમાં કાળ આડો આવે છે, કર્મ આડા આવે છે, અને બેથી મજબૂત છે માયા આડી આવે છે. એ માયા એની શક્તિ છે, એને ઉપરવટ જઈને કઈ થાય નહીં. ભગવાનની માયા એના સામે બાદ ન ભીડાય. એનાને બાદ ભીડવાનું મોટામાં મોટું સાધન એનો મહિમા જાણો. મહિમા કેવા નથી દેતા. સર્વોપરી ક્યુ બોલો ચોપાનિયા છાપે. મહારાજને સર્વોપરી નથી. શું કઈ તારા કેવા ભણતા નથી આવે તો કે એના માટે ઓલા આજે ફોન બીજું ફોન હવે 2-4 કલાક બગાડે એમાં લખવા મળશે અને એ કાંઈ વાંચવાનું નથી મળતું. વાંચીને સમજવાનું નથી. કેડી આવીને ટિકિટ થઈ જશે સમજાવી બીજું તો કઈ એનો મોક્ષ તો થઈ જાય. ચીઠા લખે શું થાય? વળી જેને ભગવાનનો અને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે, એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી. 4 ભાઈ રાવ રાઘવ 4 જણા ગામમાંથી જમને કાઢી દીધા. કેવા ઝઘડા છે, મારામારી કરી, દાંત તોડીને કાઢી. અત્યારે તો આ લોકો અત્યારે માનમાં જ ન આવે, ગામમાં ના આવવા દીધા. બોલી જાય ગાડી જાય ગમે હાલતા ભગવાનના ભક્ત કરી શકે. ગમે નહીં કરી નાખું કરીશું નાખું.
અને પ્રહલાદની વાર્તા કરી. જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો, ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો, ને તમે જ્યારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા આ તો માનું. આપણે તો રક્ષા કરે એ જ ઇન્દ્રિયો મહારાજનું ધ્યાન કરતા ભ્રમરૂપ થઈ જાય તો એ જ આપણો મોક્ષ કરે. કેવું છે? જે પ્રહલાદે માગ્યું કે મારા ઇન્દ્રિયાદિક શત્રુઓથી રક્ષા કરો, ત્યારે આપણે તો એ ભ્રમરૂપ થઈ જાય. હાથ નથી રહેતા, હાથ નથી રહેતા, બધા ખસીને મહારાજ ભેરા હોય. તો જે શત્રુ છે એ જ આપણે ધામમાં લઈ જાય. બ્રહ્મરૂપ થઈ ભજે કરે બ્રહ્મ. પ્રહલાદ જેવા કેવું લાગે? 10,000 વર્ષ પહેલા થઈ ગયું, બધા એની કથા કરે છે. બાળક પ્રહલાદ, બાળક છે તારા કરતા મોટો પેલો એ બાળક કહેવાય. તો જે શત્રુ છે એ જ હેતુ થઈ જાય. એવું શ્રીજી મહારાજના મહિમાનું ધ્યાનનું બળ છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે, દૈહિક રક્ષા ભગવાન કરે, તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે, અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાનને સંત તેનું મહાત્મ્ય બહુ જાણે, તે ઉપર ગામ કઠલાલની ડોશીની વાત કરી. આખા ગામને મહારાજને ચલાવી મહારાજ તો રોકાણા નતા કટલા, ઘોડે જ બેઠા હતા. મહારાજ એમાં આ ઘડામાં પગ બોળી ગયો તમારે. મહારાજ કે શું કરતો હતો? પીટું આખું ગામ કુસંગી થઈ, અહીંયાથી પાણી પીએ છે, કૂવામાં નાખી દે છે, બધા પીસે એ ભેગા આજે આખું ગામ કઠલાવ્યું સત્સંગી. આનંદ પાસે આવ્યો હોય છે પ્રસાદ. મંદિર છે આપણે હરિમંદિર છે કઠલાલ. મોટા બહુ સારા મળે છે કઠલાલ તો મેથી ગયા છો કઠલાલ? બહુ સરસ. 5 કિલો ખાઈ જવાય છે. જાય તો આનંદ બેસી ગયું. અને ભગવાન અને ભગવાનના સંતનું મહાત્મ્ય બહુ જાણે, તે ઉપર ગામ કઠલાલની ડોશીની વાત કરી. અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે પૃથ્વીએ કરીને દેહ પડે તો પણ એમ સમજે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં. અક્ષરધામમાં છે બોલો, સુખડમાં બળતો હોય ને જમ લઈ ગયા. સુખડ ને બાવો નીકળે ને આ લોકમાં પડ્યા ને ઉપર થોડું જવાનું છે. ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારે યુક્ત પડે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય. એ બેની વિકતિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢગાંઠ પડી હોય જાય તેને ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું. ગાંઠ પડી જાય એને વાત પતી ગઈ છે. એ મોતનો શું કામ વિચાર કરવો જોઈએ? શું કામ એ લપ કરી મરતા પછી ક્યાં છો? અત્યારે ક્યાં છો?
જેની પછીની ચિંતા છે ને અત્યારે આનંદ નથી એટલે આવો ચિંતા કરે. અને એવો નિશ્ચય વાળો જે હોય તે જરૂર બ્રહ્મમોલમાં જ ભૂગે, પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. બીજા ધામ છે ખરા ને? નીચે ના ઓરા એટલે નીચે ધામમાં જાય મહારાજ જાય ઓછે જાય. ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું ત્રીજું વચનામૃત થયું. ભગવાન સ્વામી મહારાજ